ગુરુનો મહિમા વેદ, પુરાણ, ઉપનિષદ બધાએ ગાયો છે. અને ગુરુનો મહિમા ગાતા શિષ્ય શું પ્રાપ્ત કરે છે, અથવા તો શિષ્યના જીવનમાં શું પરિવર્તન આવે છે, અને શિષ્યએ પોતાના જીવનમાં શું પરિવર્તન લાવવાનું છે, તે ખૂબ અગત્યનું છે. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ છે એવી જ્યારે પ્રતીતિ થાય છે, ત્યારે શિષ્યના મનની અંદર રહેલા અજ્ઞાનના પડ તૂટે છે અને તે ગુરુની અંદર જ સર્વસ્વને નિહાળે છે. જગતના તમામ પદાર્થો એ ગુરુની સાથે એકરૂપ થઈ અને પરમ તત્વની પ્રાપ્તિના દ્વાર ખોલે છે. ગુરુ મહારાજ અભંગમાં લખે છે કે ગુરુ ગુણ ગાવાથી શિષ્યને કયા પ્રકારના સુખ મળે છે અને એ સુખ મેળવ્યા પછી શિષ્ય ગુરુમય કેવી રીતે થાય છે. શ્રી ગુરુલામૃતના કર્મકાંડમાં ગુરુ મહારાજે એક સુંદર દોહરો ટાંક્યો. કૃષ્ણ કૃષ્ણ કરતા થઈ ગોપી કૃષ્ણ સ્વરૂપ, ગુરુ ગુરુ કરતા શિષ્યનું રહે ન પૂર્વ સ્વરૂપ. તો જેમ વ્રજભામીની ગોપીઓ કૃષ્ણમય થઈ કૃષ્ણ કૃષ્ણ કરતા, તેમ આપણે પણ ગુરુ ગુરુ એ શબ્દનું અત્યંત રસમય રટણ કરતા ગુરુમય થવાનું છે. ગુરુ મહારાજ ખૂબ સુંદર લખે છે. ગુરુ ગુણ ગાવે જરી તુજલા સૌખ્ય અસાવે, કામ ક્રોધ ષડ્રિપુ મરદાવે, ક્ષમા શાંતિ સન્મિત્ર વરાવે, સદા સંત પદ કંજ ધરાવે, તરિત જગાવે જરી તુજલા સૌખ્ય સાવે, પર ઉપકારી આધિ મરાવે, યમ નિયમાદિ સાદર વાવે, શીલ પાલની દક્ષ અસાવે, પર ઉપકારી આધિ મરાવે, બહુ શ્રુત વહાવે, જરી તુજલા સૌખ્ય અસાવે, પર ગુણ કથની પ્રેમ અસાવે, નિજ કથની ત્વામ મૌન ધરાવે, દોષે ક્ષણ અવઘે સોડાવે, સમદૃગ ભાવે, જરી તુજલા સૌખ્ય સાવે, પાદ તીર્થ યાત્રે ઝીંઝવાવે, શ્રવણ હરિકથા શ્રવણી ભાવે, ગુરુ ગુણ ગાની મુખરત વાવે, નમ્ર અસાવે, જરી તુજલા સૌખ્ય સાવે, કીર્તિને જગ સર્વ ભરાવે, સહજ કર્મ તે નિત્ય કરાવે, રંગ વાસના મૂળ નસાવે, સ્થિરમતિ વાવે, જરી તુજલા સૌખ્ય સાવે, ગુરુ ગુણ ગાવે, જરી તુજલા સૌખ્ય સાવે. ગુરુ મહારાજ કહે છે, ગુરુ ગુણ ગાવે જરી તુજલા સૌખ્ય અસાવે. ગુરુના ગુણ ગાવ અને સુખ પામો. પણ સુખ પામવા માટે પણ કેટલીક શરતો છે.
ગુરુ મહારાજ લખે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 જે ષડરીપુ છે, ષડરીપુ એટલે શત્રુ સમાન, સમગ્ર માનવ જાત માટે આ 6 શત્રુ સમાન છે. તો એ શત્રુનું મર્દન કરવાનું છે. તો કેવી રીતે? કે ગુરુના ગુણ ગાઈને આ 6 શત્રુને આપણે મારીને એની પર વિજય પ્રાપ્ત કરવાનો છે. અને ક્ષમા અને શાંતિ આ બંનેને આપણે જીવનમાં અપનાવવાના છે. તો ક્ષમા વીરસ્ય ભૂષણમ. તો ક્ષમા એ એક એવું ભૂષણ છે, આભૂષણ છે કે કોઈ પણ માનવજાત માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને ક્ષમા કરવી અને ક્ષમા આપવી તો એ આભૂષણ સમાન છે. અને શાંતિ, જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખ્યા વગર શાંતિ જાળવવી. ગુરુ મહારાજ લખે છે, સદા સંત પદ કંજ ધરાવે. તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા હોય તો એમને તો ગુરુ સ્વરૂપે સ્થાપવાના, બિરાજમાન કરવાના, પણ સાથે સાથે બીજા કોઈ સંત પણ મળે અને તો તે સંતને પણ વંદન કરવાના અને વંદન કરીને પોતાના આત્મકલ્યાણ માટે માર્ગદર્શન માંગવાનું. યમ નિયમાદિ સાદર વહાવે. તો યમ નિયમ એટલે કે પહેલા અષ્ટાંગ યોગની અંદર જે 8 જે પાયા છે, 8 જે ક્રમ છે, તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે જે બધા ક્રમ છે તેની અંદર આપણને કોઈ પણ એક ક્રમ પણ રૂચવો જોઈએ. જેમ કે આસન, તો કોઈ પણ એક આસન સિદ્ધ થવું જોઈએ. ભલે ને પછી એ સુખાસન હોય કે સ્વસ્તિકાસન હોય કે પદ્માસન હોય, કોઈ પણ આસન, એક આસન સ્થિર થવું જોઈએ. નિયમ, જીવનની અંદર પ્રત્યેક વ્યક્તિએ કોઈ એક નિયમ લેવાનો છે અને એ નિયમ એવો લેવાનો છે કે જે બીજાને પ્રતિકૂળતા ના આપે અને પોતાની અંતરની અંદર અનુકૂળતા સ્થાપે તેવો એક નિયમ લેવાનો છે. અને શીલ પાલની દક્ષ અસાવે. એટલે શીલ એટલે ચરિત્ર. પોતાનું જે ચરિત્ર છે એ એટલું બધું શુદ્ધ અને પવિત્ર રાખવાનું છે. ગુરુ મહારાજે અવધૂતિ આનંદની અંદર પણ શીલ માટે ખૂબ સુંદર લખ્યું. શીલાવરમાં સુદ્રઢ કરીને અનાસક્તિ સુર સાજ સજીલે દત્ત દિગંબર મન સુમરીલે પુણ્ય પંથ પાથેય ભરીલે દત્ત દિગંબર. તો શીલ છે એ ચરિત્રની રક્ષા કેવી રીતે કરવાની છે? તો આપણા ચરિત્રને કોઈ પણ પ્રકારનો ડગ ન લાગે માટે લાંચ રૂશ્વતથી દૂર રહેવાનું છે, વ્યભિચારથી દૂર રહેવાનું છે, ખોટા કોઈ પણ પ્રકારના વિસંવાદિતા ઊભી કરે એવા આયોજનોથી દૂર રહેવાનું છે, ટીકા ટિપ્પણી અને ટીખળથી દૂર રહેવાનું છે, ખોટી કિકિયારીઓ અને હાસ્યથી પણ દૂર રહેવાનું છે, મોજમાં ચોક્કસ રહેવાનું છે પણ પોતાના શીલને સાચવીને. કારણ કે when wealth is lost, nothing is lost. When health is lost, nothing is lost. But when our character is lost, everything will be lost. તો જ્યારે પણ શીલની જવાબદારી મનુષ્ય પર આવે ત્યારે મનુષ્યએ શીલનું રક્ષણ અવશ્ય કરવાનું છે. પર ઉપકારી આધિ મરાવે બહુશ્રુત વાવે. કે આપણે કોઈને મદદ કરીએ તો ક્યારે એ મદદનો ખુલાસો જગતમાં ન કરવો અને જેને મદદ કરી હોય તેની ઉપર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો બોજો કે બ્લેકમેલિંગ ન રાખવું. પરગુણ કથની પ્રેમ અસાવે. કોઈ બીજાના ગુણ ગાવાના હોય તો હંમેશા આગળ રહેવું. અમારા દેશની અંદર ગુરુ મહારાજ કહે છે કે ગાઓ તો બીજાના ગુણ ગાઓ, ખાઓ તો સ્વકષ્ટાર્જિત ખાઓ.
નિજ કથની ત્વા મૌન ધરાવે. પોતે કોઈ પણ પુણ્ય કર્યું હોય, પોતે કોઈ પણ સત્કાર્ય કર્યું હોય, કે કોઈ પણ સારો પ્રસંગ કર્યો હોય, કે કોઈ દાન આપ્યું હોય, કોઈ સખાવત કરી હોય, પાણીની પરબ બંધાવી હોય, અન્નદાન કર્યું હોય, વસ્ત્રદાન કર્યું હોય, વિદ્યાદાન કર્યું હોય, કે કોઈ પણ પ્રકારની મદદ જો સમાજને નાની મોટી કરી હોય તો એ ગુપ્ત રાખવી, ત્યાં મૌન રહેવું અને બીજાના ગુણ ગાવામાં વ્યસ્ત રહેવું, પણ પોતાના ગુણ ગાવામાં હંમેશા મૌન રહેવું. જે ક્ષણે આપણામાં દોષ દ્રષ્ટિ ઊભી થાય તે ક્ષણને નિરર્થક માની અને ગુરુના ગુણ ગાવામાં સમદ્રષ્ટિ રાખીને જગતમાં કાર્ય કરી જવું. પાદ તીર્થયાત્રે ઝીંઝવાવે. ગુરુ મહારાજ લખે છે કે પગે ચાલીને તીર્થયાત્રા કરવાનો આગ્રહ રાખવો. બહુ ના થાય તો પોતાના ઘરેથી ગુરુસ્થાન નારેશ્વર સુધી પણ, દાદા ગુરુસ્થાન ગરુડેશ્વર સુધી પણ પદયાત્રાનો કોઈ વખત લાભ લેવો. શ્રવણ હરિકથા શ્રવણી ભાવે. જ્યાં કોઈ પણ જગ્યાએ ભાગવતની કથા થતી હોય, શ્રી ગુરુલામૃતની કથા થતી હોય તો તે સાંભળવામાં રસ રાખવો અને તે સાંભળ્યા પછી તેને પોતાના જીવનમાં આત્મસાત કરવું. ગુરુ ગુણ ગાની મુખરત વહાવે. જ્યારે પણ ગુરુ ભક્ત મળે અથવા તો કોઈ અજાણ્યો વ્યક્તિ પણ આપણા ગુરુ વિશે પૂછે તો તેને સચોટ અને સાચી માહિતી આપણા ગુરુ વિશે આપવી અને 24 કલાક અખંડ ગુરુ નામની અંદર રત રહેવું. નમ્ર અસાવે. એકદમ વિનમ્રતાપૂર્વક સંસારની અંદર સંસારના વ્યવહારો કરવા અને ગુરુ ગુણ ગાવામાં વ્યસ્ત રહેવું. કીર્તિને જગ સર્વ ભરાવે. આ જગત સમગ્ર કીર્તિ માટે વલખા મારે છે અને કીર્તિમય ભરેલું છે, પણ આપણે આપણું સહજ કર્મ કરીને આ જગતમાંથી મુક્ત થવાનું છે. વાસનારૂપી વૃક્ષ પ્રત્યેક મનુષ્યના શરીરમાં ફૂલ્યું ફાલ્યું છે, ફળ પણ વાસનાના લાગ્યા છે અને એ જે ફળ ખાય છે વાસનાના એ રોગરૂપી મૂળમાં ધકેલાય છે. માટે રંગ વાસના મૂળ ન સાવે. તો આ સંસારના રંગો છે તો એ સંસારના રંગોની અંદર આપણે એ બહુરંગી સમાજમાં રહીને પણ આપણે રંગના રંગને નિહાળવાનો છે. ગુરુ મહારાજ કહે છે સ્થિરમતી વાહવે. સ્થિરમતીવાળા થઈને ભગવાનનું અને ગુરુનું એક ચિત્તથી ધ્યાન કરવાનું છે. તો જ ગુરુ ગુણ ગાવે, જય તુજલા સૌખ્ય અસાવે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.